માય ટીવી ગુજરાતીને દરરોજ નિહાળવા માટે તમે અમારી ચેનલને યુટ્યુબ પર લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને હા, બેલ આઇકનને ક્લિક કરવાનું ચૂકશો નહીં, જેનાથી આપને અમારા દરેક અપડેટ્સ મળતા રહે. સાથે સાથે અમારા ફેસબુક પેજને પણ લાઇક કરો, જેનાથી તમે અમારા દરેક કાર્યક્રમને નિહાળી શકો. તથા અમારું વેબ પેજ પણ ઉપલબ્ધ છે www.mytvgujarati.in. ટાઈપ કરી અમારા પેજ પર દરરોજના કાર્યક્રમને નિહાળી અન્ય વિગતો પણ મેળવી શકો છો. અમારી ચેનલ 24/7 આર્સ નિહાળવા માટે ગૂગલ પ્લે સ્ટોર પર અમારી એપ્લિકેશન ઉપલબ્ધ છે, જેના પર અમારા કાર્યક્રમ તો નિહાળી શકશો જ, સાથે સાથે ગુજરાત સહિત અન્ય રાજ્યોના સમાચાર પણ નિહાળી શકશો. તો જોડાયેલા રહો માય ટીવી ગુજરાતીની સાથે. નમસ્કાર દર્શક મિત્રો, માય ટીવી ગુજરાતીમાં આપનું સ્વાગત છે. હું છું પાર્થ ભટ્ટ. વાત કરીએ કે હવે જે રીતે ધનતેરસ આવી રહી છે અને ત્યારબાદ ચોપડા પૂજન પણ આવી રહ્યું છે, તો કહી શકાય કે સરસ્વતી પૂજન અને ધનતેરસ એટલે મા લક્ષ્મીનું પૂજન કઈ રીતે કરવું, તેના મુહૂર્તો કયા છે, તેના સચોટ મુહૂર્તો કયા છે, તે પ્રમાણે જો તમે પૂજા કરશો તો બિલકુલથી મા લક્ષ્મીની પણ તમારા ઉપર કૃપા રહેશે. તથા ચોપડા પૂજનના દિવસે જો સચોટ મુહૂર્તને લઈને જો તમે તેનું પૂજન વિધિ કરશો તો બિલકુલથી તમને તેનો ફાયદો થશે. ખાસ કરીને કેટલાય લોકો અત્યારે જોવા જઈએ તો અસમંજસની સ્થિતિમાં છે કે ખરેખર કયું મુહૂર્ત સાચું છે. અને કહી શકાય કે જે કાળી ચૌદસના દિવસે કઈ રીતે જે અલગ અલગ વિધ પૂજાઓ છે તે કયા સમયે કરવી જોઈએ તે બધાની આપણે ચર્ચા કરીશું. મારી સાથે શાસ્ત્રીજી હરિપ્રસાદ છે, તેમની સાથે. શાસ્ત્રીજી, આપનું સ્વાગત છે માય ટીવી ગુજરાતીમાં. શાસ્ત્રીજી, આપણે વાત કરીએ કે ધનતેરસનું સાચું મુહૂર્ત કયું છે? નમઃ સર્વેભ્યઃ માય ટીવી દર્શક મિત્રાણી તથા ચ બ્રહ્મ સમાજ જ્ઞાતિનામ કાર્યશીલ પ્રવૃત્તિશીલ મમ પ્રાણપ્રિય ભ્રાતા ડૉક્ટર યજ્ઞેશભાઈ દવે અને તથા ચ નારદ મુનિ સમાનામ પાર્થભાઈ ભટ્ટ, પત્રકાર બંધુનામ પાર્થભાઈ ભટ્ટ, જે નારદ મુનિ સમાન અનેક પ્રશ્ન, જાત જાતના નવા વિષયો, આજનો વિષય આ બધાએ ભેગા મળીને પસંદ કર્યો છે, નક્કી કરેલો છે. એટલે ભાર્ગવ ઋષિ સમાન, રામ અને પરશુરામ સમાન મારા મોટા ભાઈ એવા યજ્ઞેશભાઈ દવે અને પાર્થભાઈ રાવલ, ભરદ્વાજ ઋષિ સમાન અને દાસાનું દાસ કે જે તત્કાલ સેવામાં હાજર હોય એવા પાર્થભાઈ રાવલ, જે ભરદ્વાજ ઋષિ સમાન છે, જેમનું ગોત્ર ભરદ્વાજ છે. અને અમને મઢીને તૈયાર કરીને તમારા સુધી, તમારા હાથમાં કરાગ્રે વસતે મોબાઈલ, એટલે કે તમારા હાથમાં આ મોબાઈલ એન્ડ્રોઈડ દ્વારા તમને આ સાચું માર્ગદર્શન મળી આવે એવી તૈયારી કરવા વાળા રવિભાઈ જાની, કનોડા નિવાસી, બહુસ્મરણા ઉપાસક, ઉપમન્યુ ગોત્ર તથા સંકેતભાઈ સેવક, આ બધાએ ભેગા મળીને આ વિષયને પસંદ કર્યો છે. એ બદલ ડૉક્ટર યજ્ઞેશભાઈ દવે, પાર્થભાઈ ભટ્ટ, પાર્થભાઈ રાવલ, રવિભાઈ જાની અને સંકેતભાઈ સેવકનો ખૂબ ખૂબ આભાર કે આવો સુંદર અને અદ્ભુત વિષય પસંદ આપે કર્યો. કે મહારાજ, હે આચાર્ય શ્રી ડૉક્ટર હરિપ્રસાદજી, અમને કહો કે અમે ધનતેરસની પૂજા ક્યારે કરીએ જેથી મહાલક્ષ્મીજીની અમારા ઉપર કૃપા રહે. આ ISL કંપની ઉપર લક્ષ્મીજીની ધન વર્ષા થાય, માય ટીવી ગુજરાતી એના ઉપર પણ મહાલક્ષ્મીજીની કૃપા રહે. તો અમને ધનતેરસનું સાચું મુહૂર્ત કહો. તો હું બધા દર્શક મિત્રોને એમને તો લાભ મળે, સાથે સાથે જ્યાં સુધી આ અમારા માય ટીવી ચેનલના જેટલા પણ દર્શક મિત્રો છે, જેણે પણ સબસ્ક્રાઇબ કરેલું છે, અમને લાઈક આપેલી છે, એ બધા દર્શક મિત્રોને હું કહેવા માંગીશ કે ધનતેરસનું સાચું મુહૂર્ત ગુરુવારે રાત્રે 9:32 પછી ધનતેરસનો આરંભ થઈ રહ્યો છે. એટલે ગુરુવારે રાત્રે 9:30 વાગ્યા પછી પણ તમે મહાલક્ષ્મીજીની પૂજા કરી શકો છો. અને તે શુક્રવારે સાંજે 6 કલાક સુધી ધનતેરસ છે.
અને એનું શુભ મુહૂર્ત ધનતેરસનું શુભ લક્ષ્મી પૂજા કરવાનું. લક્ષ્મીજીની પૂજા એવું કીધું છે પંચ ધાતુમાં પૂજા કરવામાં આવે છે. સોનાની પૂજા કરવી, ઘરેણાની એટલે કે તાંબાની પૂજા કરવી, ચાંદીની પૂજા કરવી, પંચ ધાતુની પૂજા કરવાનું મહત્વ. અન્ન ધન ધાન્ય એની પૂજા કરવાનું જે મુહૂર્ત છે એ બપોરે 12 થી 12:45 નું અભિજીત શુભ મુહૂર્ત છે. તો આ મુહૂર્તમાં માં લક્ષ્મીજીની પૂજા કરી શકો છો. આ મુહૂર્ત એટલે કે શુભ મુહૂર્ત છે, વિજય મુહૂર્ત પણ કહેવામાં આવે છે, અભિજીત મુહૂર્ત પણ છે. તો આ શુક્રવારના સવારમાં ધનતેરસ છે જ. આજે રાતથી એટલે કે ગુરુવારે રાત્રે 9:32 પછી ધનતેરસનો આરંભ થઈ રહ્યો છે. જે તિથિ શુક્રવારે સાંજે 6 કલાક સુધી ધનતેરસ રહેશે એટલે કે તેરસ તિથિ આસો વદ તેરસ એ શુક્રવારે સાંજે 6 કલાક સુધી રહેશે. એટલે કદાચ જો સમયનો અભાવ હોય અને તમને સમય ન મળી શકે તો સાંજે 6 વાગ્યા સુધી શુક્રવારે તમે ધનલક્ષ્મી, મહાલક્ષ્મી, વૈભવલક્ષ્મી, શુભલક્ષ્મી, સુવર્ણલક્ષ્મી, રજતલક્ષ્મી એ બધી લક્ષ્મીની આપ પૂજા. રાષ્ટ્રીય ચરણ એટલે કે ઘણા તો પૈસાનું બંડલ પણ મૂકતા હોય છે ને એની પૂજા કરતા હોય છે, કારણ કે રાષ્ટ્રીય મુદ્રા એ છે. અને એ રાષ્ટ્રીય મુદ્રામાં પણ સોનાનો તાર, ચાંદીનો તાર એમાં આવી જતો હોય છે. 500 ની નોટ હોય તો 500 ચાંદીનો તાર એમાં આવી જાય. અને 2000 ની નોટ હોય તો 2000 નો સોનાનો તાર, સોનાનો ભાવ એમાં આવી જતો હોય છે. એટલે એની પણ તમે પૂજા કરી શકો છો. પણ વિશેષ મહત્વ લક્ષ્મીજીનું સ્થાન એવું કીધું છે સોનામાં છે, તાંબામાં છે, પિત્તળમાં છે. એટલે આ પંચ ધાતુની પણ પૂજા કરવાનું ખૂબ જ મહત્વ છે. અન્નના ભંડાર એની પણ પૂજા આ ધનતેરસના દિવસે કરવી જોઈએ. તે ધનતેરસનું શુભ મુહૂર્ત છે શુક્રવારે સાંજે 6 કલાક સુધી. અને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ 1 કરોડ બધાય ભગવાનને આપેલા છે. 1 કરોડ સાજી રાખીને બપોરે 12 વાગે સુધી 12:45 સુધી અભિજીત મુહૂર્ત છે. એ મુહૂર્ત સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ મુહૂર્ત છે. એટલે બપોરે ના સમયે 12 કલાકથી 12:45 સુધીમાં જો આપ મહાલક્ષ્મીજીની પૂજા કરશો, લક્ષ્મીજીને શ્રી સૂક્તના પાઠ કરશો, હળદરથી અથવા તો પંચામૃતથી, દૂધમાં હળદર નાખી પંચામૃત પધરાવી તેના ઉપર શ્રી યંત્ર ઉપર લક્ષ્મીજીનો મંત્ર બોલી શ્રી સૂક્તના પાઠ કરી તમે એનો અભિષેક કરશો તો મહાલક્ષ્મીજીની અખંડ કૃપા થશે. ધનલક્ષ્મી, ધાન્યલક્ષ્મી, વૈભવલક્ષ્મી, આયુલક્ષ્મી, આરોગ્યલક્ષ્મી, વિજયાલક્ષ્મી આ બધી જ લક્ષ્મી આપને જીવનમાં પ્રાપ્ત થશે. બિલકુલ. એટલે અલગ અલગ તમને લક્ષ્મી પ્રાપ્ત થશે. કહી શકાય કે જે અષ્ટલક્ષ્મીનું સૌથી મોટું મહત્વ હોય છે આ દિવસે, ધનતેરસના દિવસે, તેની પણ પૂજા કંઈક અલગ રીતે કરવામાં આવતી હોય છે. ખાસ કરીને જે આ અલગ અલગ માતાજીઓ છે, ખાસ કરીને લક્ષ્મી પૂજન અને અષ્ટલક્ષ્મીનું પૂજન કઈ રીતે અલગ પડી જાય છે? બિલકુલ સાચી વાત છે. અષ્ટલક્ષ્મી એ એના નામ છે, લક્ષ્મીજીના નામ છે પાર્થભાઈ. કે આ લક્ષ્મીજીના સ્વરૂપ કેટલા? જી. તો શુભ લક્ષ્મી, અશુભ લક્ષ્મી, વૈભવ લક્ષ્મી, ધન લક્ષ્મી, ધાન્ય લક્ષ્મી, વિજયા લક્ષ્મી, પુત્ર લક્ષ્મી, વૈભવ લક્ષ્મી. અને વૈભવ લક્ષ્મીનું વ્રત પણ આપણે શુક્રવારે કરતા હોઈએ છીએ. જી બિલકુલ. એ આખું વર્ષ દરમિયાન શુક્રવારે એટલે શુક્રવારના દિવસ, શુક્રવારનો દિવસ એ લક્ષ્મીજીનો જ દિવસ માનવામાં આવે છે. એટલે શુક્રવારે બપોરના સમયે સાંજે 6 કલાક સુધી જો આપણે મહાલક્ષ્મીજીની પૂજા કરીએ, સવારમાં કરો તો પણ શ્રેષ્ઠ મુહૂર્ત છે જ, પણ 12 કલાકથી તે 12:45 સુધી અભિજીત મુહૂર્ત જેને શુભ મુહૂર્ત કહેવામાં આવે છે એ શુભ મુહૂર્ત સૌથી શ્રેષ્ઠ મુહૂર્ત છે. તો એ મુહૂર્તમાં પણ માય ટીવીના દર્શક મિત્રોને હું જણાવીશ કે આ શુભ મુહૂર્તમાં પણ આપ પૂજા કરી શકો છો. અને મહાલક્ષ્મીજીના અષ્ટ નામ છે, એના 8 નામ છે. કારણ કે સમુદ્ર મંથન થયું એના વિશે તો બહુ લાંબી કથા છે, પણ ટૂંકમાં સંક્ષિપ્તમાં એ હું કથાનું તમને દર્શન કરાવું છું. કારણ કે સમુદ્ર મંથન સમયે લક્ષ્મીજી પહેલા 14 રત્ન નીકળ્યા. એરાવત નામનો હાથી નીકળ્યો, ઉચ્ચશ્રવા નામનો ઘોડો નીકળ્યો, છેલ્લે કોડા અને શંખ પણ નીકળ્યા હતા. એટલે શંખની પણ પૂજા કરી શકો છો આપ. શંખથી એ શ્રી યંત્ર ઉપર લક્ષ્મીજી ઉપર આપ અભિષેક કરી શકો છો. એટલે ધનતેરસનું, ધનલક્ષ્મીનું, મહાલક્ષ્મીનું પૂજા કરવાનું શ્રેષ્ઠ મુહૂર્ત શુક્રવારે
બપોરે 12 કલાકથી 1 વાગ્યા સુધી 12:45 સુધી અભિજીત મુહૂર્ત છે. સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ મુહૂર્ત છે. આ મુહૂર્તમાં આપ સૌ પૂજા કરો તો અખંડ મહાલક્ષ્મીની, અખંડ એટલે કે ક્યારેય ખંડિત ન થાય એવી લક્ષ્મી, ખંડ ના થાય અને સારા કાર્યમાં વપરાય. આવનારું જે વર્ષ છે તો એમાં તમારી લક્ષ્મી સતમાર્ગે જાય, સેવા કાર્યમાં જાય. એટલે એવા ભાવ સાથે આ ધનતેરસના દિવસે આપ લક્ષ્મીજીની શુક્રવારના દિવસે 12 થી 12:45 શુભ મુહૂર્ત અભિજીત મુહૂર્તમાં આપ લક્ષ્મીજીની પૂજા કરી શકો છો. બિલકુલ. એટલે અભિજીત મુહૂર્તમાં માં લક્ષ્મીની પૂજા કરી શકાય છે. બીજા કઈ પ્રકારના આ જે મુહૂર્ત છે તેની વાત કરીએ તો જેની અંદર માં લક્ષ્મીની પૂજા વિવિધ પ્રકારે થઈ શકે છે અને કયા કયા દ્રવ્યોથી માં લક્ષ્મીની પૂજા થઈ શકે છે શાસ્ત્રીજી? હા, તો ધનતેરસના દિવસે મહાલક્ષ્મીજીની વિવિધ પ્રકારે જે સામગ્રી છે તો એમાં એવું કીધું છે કે કમર કાંકડીની માળાથી રીમ મહાલક્ષ્મી નમઃ, રીમ મહાલક્ષ્મી નમઃ, રીમ એ બીજ મંત્ર છે. એ મહાલક્ષ્મી માતાનો રીમ મંત્ર બોલીને કમર કાકડી એની માળાથી તમે એની પૂજા કરી શકો છો. ત્યારબાદ કમળ પુષ્પથી મહાલક્ષ્મીજીની પૂજા કરી શકો છો. કમલા પ્રિય, એનું નામ કમલાવ છે, કમલાસન ઉપર બિરાજમાન છે. એટલે કે કમળ પુષ્પ અતિ પ્રિય છે લક્ષ્મીજીને. એટલે એ કમલ પુષ્પથી 108 કમળ લો, 1008 કમળ લો, અથવા તો એક કમળ પણ, હસ્ત કમળ, નેત્ર કમળ, ચરણ કમળ, હૃદય કમળથી તો ભાવથી શ્રદ્ધાથી આપણે પૂજા કરતા જ હોઈએ. તો એ કમળથી પણ પૂજા કરી શકાય છે. હળદર, પીળી વસ્તુ, પીતાંબરમ પીતવર્ણમ પીતગંધાનુલેપનમ પીત પુષ્પે પૂજ્યમાન નમામિ ઋણમુક્તયે. આ મંત્રમાં એવું કીધું છે કે જે પીળા કપડાં ધારણ કરીને, પીળી વસ્તુ ધારણ કરીને, પીળી વસ્તુ લક્ષ્મીજીને ચડાવે છે, પીત પુષ્પ ચડાવે છે, પીળું નૈવેદ્ય એટલે કે કેસરવાળી ખીર, માં લક્ષ્મીજીને ખીર પાયસ અતિશય પ્રિય છે. એટલે દૂધમાં ભાત બનાવી અને ખીર કહેવાય તો એ કેસરવાળી હોય તો એ અતિશય પ્રિય છે. એટલે કેસરથી સ્નાન કરાવવું જોઈએ મહાલક્ષ્મીજીને. શ્રીપુરમ તમિલનાડુમાં મહાલક્ષ્મીજીનું સૌથી ભવ્યાતિભવ્ય મંદિર છે જેને શ્રીપુરમ કહેવામાં આવે છે. તમિલનાડુ શ્રીપુરમ સૌથી વધારે સોનું જો આખા વર્લ્ડમાં ક્યાંય હોય તો એ શ્રીપુરમમાં છે. એ ગોપુરમ પણ એને કહેવાય છે, શ્રીપુરમ પણ કહેવાય છે. વેલુરમાં એ લક્ષ્મીજા માતાનું મંદિર છે. ત્યાં આગળ કેસરથી સોનાના શ્રીયંત્ર ઉપર અભિષેક કરવામાં આવે છે. તો એવી રીતે પણ આપ કેસર યુક્ત જલથી શ્રીયંત્ર ઉપર શ્રી સૂક્તના પાઠ દ્વારા અભિષેક કરી શકો છો. અથવા કનકધારા સ્તોત્ર છે, એ કનકધારા સ્તોત્રથી પણ તમે શ્રી લક્ષ્મી માતાની પૂજા અને અભિષેક કરો. અથવા જો તમારે યજ્ઞ કરવો હોય તો કમર કાંકડીની 108 આહુતિ અથવા તો કેળાના ફળની આહુતિ જો આપણે યજ્ઞમાં આપીએ 108 નામથી મહાલક્ષ્મીજીના એક માળા કમર કાકડીથી કરવાની, એક કમર કાકડીની આહુતિ આપવાની અને એક કેળું અથવા તો કેળાના 108 ભાગ કરી દો તો પણ ચાલે. ઓમ રીમ શ્રીમ કમલે કમલાલય પ્રસિદ્ધ પ્રસિદ્ધ રીમ શ્રીમ મહાલક્ષ્મ્યય સ્વાહા. આ મંત્રની પણ ધનતેરસના દિવસે આપણે યજ્ઞ કરીએ, આહુતિ આપીએ તો મહાલક્ષ્મીજીની અખંડ કૃપા, કનકધારાનો વરસાદ આપણા ઉપર. શાસ્ત્રીજી, આપણે વાત કરીએ કે જેમ અલગ અલગ દિવાળીના કહેવાય કે તહેવારો છે, એ તહેવારોમાં પણ જોવા જઈએ તો અલગ અલગ સમય છે. જેમ કે વાઘ બારસ, ધનતેરસ છે, કાળી ચૌદસ કે દિવાળી, એના સમય પણ અલગ અલગ છે. કહી શકાય કે જે આખો દિવસ હોવો જોઈએ તે નથી, તેમાં પણ ક્યાંક ને ક્યાંક ક્ષતિ જોવા રહી છે. એના વિશે આપ શું કહેશો? બિલકુલ સાચી વાત છે. એટલે કીધું કે ધનતેરસ શુક્રવારે સાંજે 6 કલાક સુધી છે. એટલે 6 કલાક પછી કાળી ચૌદસનો સમય પ્રારંભ થાય છે. તો જો રાતના નિવેદ થતા હોય તમારે, કાળી ચૌદસના કોઈ જગ્યાએ, લગભગ બધી જગ્યાએ રાત્રે જ નિવેદ કરતા હોય છે, તો રાત્રે શુક્રવારે કાળી ચૌદસના નિવેદ કરવા જોઈએ. શુક્રવારે રાત્રે 6 વાગ્યા પછી જ આપણે ભોજન બનાવતા હોઈએ. ધનતેરસની પૂજા કદાચ એવું કહી બપોરે કરવાની અને શુક્રવારે રાત્રે કાળી ચૌદસ એ મનાવવી જોઈએ. એટલે શુક્રવારે રાત્રે કાળી ચૌદસના નૈવેદ આપણે એનો કકળાટ કાઢવાનો જે મુહૂર્ત છે એ રાત્રે 9 કલાકથી તે 9:45 સુધીનો છે.
ઘરમાં વડા બનાવવાનું, કકળાટ કાઢવાનું. કાળી ચૌદસનું શુભ મુહૂર્ત રાત્રે 9 કલાકે 9 થી 45 આ એ કાળી ચૌદસનો ઘરનો કકળાટ કાઢવાનું મુહૂર્ત છે. એટલે રાત્રે 9 થી 9:45 સુધી સુધીમાં કાળી કકળાટ ચૌદશમાં ઘરમાંથી કકળાટ કાઢવો. કકળાટ કાઢવો એટલે તમારે ઘરમાંથી કચરો કે એ દરેક બધું તમામ આમ તો બહુ એનું મહાત્મય બહુ વિસ્તારથી છે કે સાવેણી બદલવી જોઈએ, માટલું બદલવું જોઈએ, જૂની વસ્તુ બદલવી જોઈએ. જી. કારણ કે જૂના વર્ષ દરમિયાન જૂની વસ્તુ કાઢી નાખવી. જી. જૂનું મનમાં જે કંઈ પણ કચરો ભરાયેલો છે, કોઈની વાત છે તો તે પણ કાઢી નાખવી જોઈએ. એટલે કકળાટ કાઢવો એનો મતલબ એ છે. પણ એ નિમિત્તે આપણે અડદના વડા બનાવતા હોઈએ છીએ, કોઈ જગ્યાએ પાયસ બલિ કરતા હોય, કોઈ જગ્યાએ માંસ બલિ. વેદમાં એના મંત્રો પણ છે. તિલાસ ચમે, માંસાસ ચમે, ગૌધુમાસ ચમે. એટલે માંસ બલિ તો ન આપણે આપી શકીએ, પણ એ નિમિત્તે અડદ એને માંસ કહેવામાં આવે છે. અડદને સંસ્કૃતમાં માંસ કહેવામાં આવે છે. તો એ અડદના આપણે વડા બનાવીએ છીએ, અડદના લોટના. એ અડદના લોટના વડા બનાવીને 9 વાગ્યાથી 9:45 સુધીના સમયમાં જ વહેલા મૂકી દો તો ચાલે, કારણ કે સાંજે 6 વાગ્યા પછી કાળી ચૌદસનો આરંભ થઈ જાય છે. પણ એનું શ્રેષ્ઠ મુહૂર્ત આ છે રાત્રે 9 કલાકે. તો રાત્રે 9 કલાકે પણ આપ કકળાટ ઘરનો કાઢી શકો છો. એ વડા 4 રસ્તે મૂકવા જઈ શકો છો, અને 4 રસ્તે મૂકવા જાઓ પાછું વાળીને જોવાનું હોતું નથી. અને એ ઘરનો કકળાટ કાઢ્યા પછી જ તમારે ભોજન કરવાનું રહે છે. એ પહેલા આપ ભોજન પણ કરી શકો નહીં. એટલે કાળી ચૌદસ શુક્રવારે રાત્રે 6 વાગ્યા પછી આરંભ થાય છે. એટલે 6 વાગ્યા પછી ગમે ત્યારે આપ ઘરનો કકળાટ કાઢી શકો છો, અડદના લોટના નૈવેદ્ય બનાવી શકો છો. અને શુક્રવારે રાત્રે પણ માં કાળી માતાની જે ચૌદસનો આરંભ થાય છે, 14મી તિથિ એટલે કે આસો વદ ચૌદસનો આરંભ શુક્રવારે રાત્રે 6 કલાક પછી કાળી ચૌદસનો આરંભ થાય છે. એટલે 6 કલાક પછી વાલા ભક્તજનો, માયટીવીના દર્શક મિત્રો, આપ કકળાટ કાઢવાનો સમય સાંજે 6 કલાક પછી તે 9:45 સુધી કોઈ પણ સમયે આપ ઘરનો કકળાટ કાઢી શકો છો. બિલકુલ. એટલે 9 વાગે 9:45 સુધી તમે ઘરમાંથી કોઈ પણ પ્રકારનો આ કકળાટ કાઢી શકો છો. અને એ કહી શકાય કે જે શનિવારે બપોરે 2 વાગ્યા સુધી કાળી ચૌદસ છે, ત્યાર પછી દિવાળીનો આરંભ થશે. એટલે પછી દિવાળી, સરસ્વતી માતાની ચોપડા પૂજન કે એ શનિવારના દિવસે બપોરે 2 વાગ્યા પછી નો અમાસ છે. તિથિ અમાસની તિથિ જે આપણે ગણીએ તો શનિવારે બપોરે 2 કલાક સુધી કાળી ચૌદસ છે. બિલકુલ. એટલે શાસ્ત્રીજી આપણે એક વાત કરવા જઈએ તો શુક્રવારે રાત્રે 9 થી 9:45 સુધી તમે આજે વિધિ વિધાન કરવાના છે તે કરી શકો છો. સાથે શાસ્ત્રીજી વાત કરીએ તો ચોપડા પૂજનની વાત આવે તો ચોપડા પૂજન જે રીતે આપણે વાત કરીએ કે શનિવારે 2 વાગ્યા પછી દિવાળી છે, બરોબર? તો બિલકુલથી તો ચોપડા પૂજન રાત્રે પણ કદાચ એ દિવસે થઈ શકે? હા, બિલકુલ. રાત્રે દિવસે ચોપડા પૂજન થઈ શકે છે, પણ શનિવારના રાત્રિના ચોઘડિયા સારા નથી હોતા. જી. એટલા માટે આ વખતે રાત્રિના મુહૂર્ત ખૂબ ઓછા છે. જી. એટલે શનિવારે બપોરે 2 વાગ્યા પછી જી અમાસ તિથિનો આરંભ થઈ રહ્યો છે. એટલે શનિવારે બપોરે 2 કલાક પછી અમાસની તિથિમાં, અમાસ એટલે કે દિવાળી, એટલે અમાસની તિથિમાં આપ કોઈ પણ સમયે સરસ્વતી માતા ચોપડા પૂજન કરી શકો છો. લેખની, પુસ્તિકા, આ બધાનું પૂજન શનિવારે બપોરે 2 કલાક પછી આપ સરસ્વતી ચોપડા પૂજન કરી શકો છો. અને એ પૂજા એવું કીધું છે કે આ દિવાળી રવિવારે સવારમાં 10:30 સુધી અમાસની તિથિ છે. એટલા માટે રવિવારે ઉદિત તિથિ તો અમાસમાં થાય છે. એટલે પડતર દિવસ આવ્યો છે. રવિવારનો દિવસ છે એને પડતર દિવસ પણ કહેવામાં આવે છે, કારણ કે રવિવારે જ્યારે સૂર્ય ઉદય થશે ત્યારે પણ તિથિ તો અમાસની જ છે. 10:30 સુધી 10:30 કલાક સુધી અમાસની તિથિ છે. એટલે રવિવારે કદાચ જો ચોપડા પૂજન કરવાનું આપણે ભૂલી જઈએ શનિવારના દિવસે, તો રવિવારે સવારમાં 10 કલાક પહેલા પણ તમે સરસ્વતી પૂજા, લેખની પૂજા, પુસ્તિકા પૂજા, યંત્ર પૂજા, આ બધી પૂજા તમે સવારમાં 10 કલાક પહેલા પણ કરી શકો છો. કારણ કે અમાસની તિથિ રવિવારે 10:30 સુધી સવારમાં રહે છે. અને એ આખો દિવસ પછી પડતર છે. એટલે પડતર દિવસમાં ના કરો તો સારું, પણ શનિવારે રાત્રિના મોડા ચોઘડિયા છે એમાં પણ શ્રેષ્ઠ મુહૂર્ત આપેલા છે. તો એ મુહૂર્ત પ્રમાણે પણ આપ પૂજા કરી શકો છો. પણ આમ સૌથી શ્રેષ્ઠ મુહૂર્ત 4 થી 7 નું મુહૂર્ત છે ચોપડા પૂજન કરવાનું. શનિવારના દિવસે
સાયંકાલે ગૌરજ મુહૂર્ત એટલે 3:45 પછી સાંજના 7:30 સુધીના શુભ મુહૂર્તો આપેલા છે. તો એ શુભ મુહૂર્તમાં આપ લેખની પૂજા, પુસ્તિકા પૂજા, કોમ્પ્યુટર યંત્ર પૂજા અને ચોપડાની પૂજા શનિવારે સાંજે કરી શકો છો. બપોરે 2 વાગ્યા પછી આ અમાસ તિથિનો આરંભ થાય છે. એટલા માટે શનિવારે બપોરે 2 વાગ્યા પછી આસો વદ અમાસ દિવાળીનો આરંભ થશે. એટલે 2 વાગ્યા પછી આપ ચોપડા પૂજન કરી શકો છો. બિલકુલ 2 વાગ્યા પછી ચોપડા પૂજન થઈ શકશે. સાથે આપણે દર્શક મિત્રો બીજી પણ વાત કરવાની છે કે ક્ષય તિથિ કેમ આવે છે, એક જ દિવસમાં બે તિથિઓ કેમ આવે છે, તેના પાછળનું ભૌગોલિક કારણ શું છે, તે બધી જ વાત કરવાની છે. પરંતુ એક નાનકડા વિરામ બાદ, કારણ કે આ બાબતો પણ તમારે જાણવા જેવી છે. કારણ કે જ્યોતિષની દુનિયામાં કદાચ આ જે બાબતો બની રહી છે ભૂગોળને કારણે જે આખું આ રચાઈ રહ્યું છે કે એક જ દિવસમાં બે તિથિઓ છે તેનાથી શું અસર થાય છે તે બધી જ બાબતો આપણે વાત કરીશું, પરંતુ એક નાનકડા વિરામ બાદ. સત્યમ ક્લાસીસ ધોરણ 5 થી 10 અને 11-12 સાયન્સ તથા કોમર્સ, સીબીએસઈ તથા જીએસઈબી સ્ટુડન્ટ્સ માટે સર્વશ્રેષ્ઠ ક્લાસ એટલે સત્યમ ક્લાસીસ. નીરવ જોશી તથા જેમિન જોશી દ્વારા સંચાલિત સત્યમ ક્લાસીસની 2 શાખાઓમાંની એક શાખા સંગમ 4 રસ્તા સંગમ હોસ્પિટલની બાજુમાં તથા આયુર્વેદિક 3 રસ્તા પાણી ગેટ વડોદરા જે બીજી શાખા છે. એડમિશન માટે આજે જ રૂબરૂ મુલાકાત કરો સત્યમ ક્લાસીસની. કોન્ટેક્ટ 9879111770 અને 7405532737. દર્શક મિત્રો, વિરામ બાદ આપનું સ્વાગત છે. જો કે આ વર્ષે જે આ દિવાળી છે તેના વિશે પણ વાત કરીએ, પરંતુ સાથે સાથે આપણે એક વાત કરીએ દિવાળીમાં ચોપડા પૂજન કઈ રીતે કરવું તેની આપણે વાત કરી રહ્યા હતા અને તેનું મહત્વ શું છે. તો શાસ્ત્રીજી અમને જણાવશો કે દિવાળીમાં ચોપડા પૂજન કઈ રીતે થાય છે અને તેનું મહત્વ શું છે? અતિ સુંદર પ્રશ્નોત્તરઃ. દિવાળીના દિવસે ચોપડા પૂજનનો વિશેષ મહિમા છે. એવું કીધું છે કે દેવતાઓ પણ જ્યારે એ પોતે નવા વર્ષની શુભ શરૂઆત કરે છે ત્યારે આખા વર્ષનું ટાઈમ ટેબલ, આખા વર્ષનું શિડ્યુલ્ડ કે કઈ રીતે નવા વર્ષમાં મારે શું કરવાનું છે, મારો ટાર્ગેટ એમ કે આ નવા વર્ષમાં મારે ક્યાં સુધી પહોંચવાનું છે, મારે કેટલું કામ કરવાનું છે. તો એ દેવતાઓ આ શિડ્યુલ્ડ બનાવતા હતા. ક્યારે? વર્ષના અંતિમ દિવસે. એટલે ગત વર્ષ આ વિક્રમ સંવતનો છેલ્લો દિવસ થયો, અમાસ એટલે દિવાળી. એટલે એ વર્ષના છેલ્લા દિવસે એ આવનારા વર્ષમાં મારે કેવું જીવન જીવવું, મારે કેટલાક કર્મ કરવા, કેવી રીતે કરવા, એનું શિડ્યુલ્ડ બનાવવું, એનો રોજ મેળ કે એની આખી ક્રિયાઓ એ દેવતાઓ પણ બનાવતા હતા. તો મનુષ્ય પણ દેવ સમાન છે. એટલે આપણે મનુષ્ય અવતાર ધારણ કર્યો છે, મનુષ્ય દેવ સમાન છે. એટલે આપણે પણ એ નવા વર્ષનું ટાઈમ ટેબલ ગોઠવવું જોઈએ કે નવા વર્ષમાં આપણે કેવી કેવી પ્રવૃત્તિઓ કરીશું તો આપણને લાભ થશે, નવા વર્ષમાં આપણે શું કરીશું તો જેથી કરીને આખા જગતનું કલ્યાણ થશે. એ ભાવ સાથે આ દિવાળીના દિવસે, અમાસના દિવસે સરસ્વતી માતાની પૂજા કરવામાં આવે છે, ચોપડા પૂજન કરવામાં આવે છે અને શ્રી સવાયુ થાય એટલે શ્રી સવા લખવામાં આવે છે. દરેક ચોપડા ઉપર શ્રી સવા લખવાનો રિવાજ છે. એટલે કે 1 રૂપિયામાંથી હું સવાયું કરું. આપણી પાસે 1 હોય તો એનું સવાયું થાય, એમ વધે સવાયું થાય. આપણે નહીં કહેતા સવા શેર બનાવજો, સવાયું કરજો. એક એવી કહેવત પડી ગઈ છે આપણે કે સવાયું કરજો. તો આપણે એ પુસ્તક ઉપર પણ લખતા હોઈએ છીએ શ્રી સવા. એટલે શ્રી સવાયું થાય, નવા વર્ષમાં મારું મંગલ થાય, વધે, ધન વધે, આયુષ્ય વધે, આરોગ્ય વધે. એટલા માટે આ અમાસના દિવસે, વર્ષના અંતિમ દિવસે આવનારું નવું વર્ષ શુભ બને, આવનારા વર્ષમાં આપણા વરદ હસ્તે સારા સારા કાર્ય થાય તેનું ટાઈમ ટેબલ ગોઠવવાનો નિયમ એટલે કે આ ચોપડા પૂજન, સરસ્વતી પૂજન. તો એ સરસ્વતી પૂજનમાં માં સરસ્વતી માતાની કૃપા થાય. એટલે કે બુદ્ધિ પ્રદામ શારદામ, મગજમાં સારા વિચારો આવે તો જ આપણે સારા કામ કરી શકવાના છીએ પાર્થભાઈ. એટલે કે સારા વિચારો આવે એટલા માટે સરસ્વતી માતાની પૂજા કરવી જોઈએ.
સારા વિચારો આવે એટલા માટે સરસ્વતી માતાની પૂજા કરવામાં આવે છે. એ સરસ્વતી માતાની પૂજામાં ચોપડાની પૂજા હોય છે, લેખનીની પૂજા હોય છે, યંત્ર તમે યાદ રાખી નથી શકતા. અત્યારે કોમ્પ્યુટર યાદ રાખે છે તો અત્યારના મનુષ્ય એની પણ પૂજા કરે છે. એટલે એની પણ પૂજા કરવાના. આપણે કોઈ પણ નાનો માણસ હોય આપણને એમ થાય કે ભાઈ યંત્રની કેમ પૂજા કરવી, કોમ્પ્યુટર તો નિર્જીવ છે, જડ છે, એની શું કામ પૂજા કરવી. પણ કોઈ ડ્રાઈવર હોય ને, ડ્રાઈવર, તો એ પણ જ્યારે એની રોજી રોટી છે તો એ જ્યારે બસ ચલાવવા બેઠો હોય ને ડ્રાઈવર, તો ત્યારે એ સ્ટીરિંગ ને પગે લાગતો હોય છે. કેમ? સ્ટીરિંગ તો જડ છે છતાં પણ એને પગે લાગે છે. પણ ના, એ એની રોજી છે, એની આજીવિકાનું સાધન છે. એમ આપણી આજીવિકાનું સાધન કોમ્પ્યુટર છે. આપણે ભલે કોમ્પ્યુટરમાં બેઠા બેઠા કામ કરતા હોઈએ, એમ આપણી આજીવિકાનું સાધન આ કોમ્પ્યુટર છે. મને સાથ અને સહકાર કોણ આપે છે? કે આ યંત્ર આપે છે. તો આપણે એની પૂજા કરવી જોઈએ. પહેલા જમાનામાં ચોપડામાં બધું લખતા હતા, યાદ રાખતા હતા. હાલમાં પણ પંજાબમાં તમે જુઓ, ગુરુ ગ્રંથ સાહેબ નવ પંચમ ગુરુ, તો બધા ત્યાં ગ્રંથ પૂજા જ કરે છે. આપણે તો એક અમાસના દિવસે જ પુસ્તકની પૂજા કરીએ છીએ, પણ એ લોકો તો નિત્ય ગુરુ ગ્રંથ સાહેબની પૂજા કરતા હોય છે. એટલે કે પુસ્તકની પૂજા કરવાથી પુસ્તકેષુ ગતિર્મતિઃ, એટલે કે એની પૂજા કરવાથી મતિ સારી બને છે, સારા વિચાર આવે છે, શુભ વિચાર આવે છે, તમને વાંચવાની તમન્ના થાય છે. એટલે યંત્રની પણ પૂજા કરવી જોઈએ. અને એ પુસ્તકમાં જે રોજમેળ છે, જેમાં તમે આવક અને જાવક, એ જે નિત્ય તમે લખો છો કે ભાઈ મારી આવક આટલી થઈ, મારી જાવક આટલી થઈ, તો એ તમારું ટાઈમ ટેબલ એ શિડ્યુલ્ડ. તો જૂના વર્ષમાં જે કંઈ પણ ખર્ચ થયો છે, જેટલી પણ આવક થઈ છે, એનું ટાઈમ ટેબલ એના શિડ્યુલ્ડ પ્રમાણે હવે આવનારું નવું વર્ષ કેવું થશે એના ઉપર વિચાર કરવો એ આપણો ધર્મ છે. એટલે એ વિચાર કરવા માટે જ આ અમાસના દિવસે સરસ્વતી માતાની પૂજા કરવામાં આવે છે, ચોપડાની પૂજા કરવામાં આવે છે. ચોપડાની પૂજામાં ચોપડાના પહેલા પાને સ્વસ્તિક કરી શ્રી ગણેશાય નમઃ લખીને વિક્રમ સંવત 2076 આસો વદ અમાસ ના શુભ મુહૂર્તે આ હું સરસ્વતી પૂજા ચોપડા પૂજન કરું છું. તો આવનારું વર્ષ વિક્રમ સંવત 2077 મારા માટે મંગલમય બને. વિક્રમ સંવત 2077 આવનારું નૂતન વર્ષ મારા માટે શુભ બને. એમાં ધન વધે, ધાન્ય વધે, આયુ વધે. આવું બધું શાસ્ત્રીજી આપણને એ ચોપડામાં લખાવતા હોય છે, અથવા તો જાતે લખી દેતા હોય છે. તો એ આ પ્રથમ પાને પૂજાનું પાનું આપેલું હોય છે, તો એ પ્રથમ પાને લખવાનું હોય છે. અને એમાં સ્વસ્તિક કરીને, એટલે કે ચારેય દિશાઓમાંથી સ્વસ્તિક, એટલે એના 4 દરવાજા છે. સાથીઓ આપણે જે કહીએ, સાથીઓ ગમે રે મને સાથીઓ ગમે, 4 4 પાંદડીનો મને સાથીઓ ગમે, એટલે એના ઉપર એ સ્વસ્તિક કરવો. કારણ કે 4 4 દિશાઓમાંથી માન મળે, સન્માન મળે, શુભ થાય, મંગલ થાય. એટલા માટે એ પ્રથમ પેજ ઉપર, પ્રથમ પાના ઉપર સ્વસ્તિક કરવામાં આવે છે. 5 તિલક કરવામાં આવે છે. પ્રથમ તિલક છે ગણેશજીનું, એની આજુબાજુના 2 તિલક કરીએ. પહેલો ચાંદલો ગણપતિ દાદાનો, એની આજુબાજુમાં 2 ચાંદલા કરીએ એ રિદ્ધિ સિદ્ધિના, અને એની આજુબાજુમાં 2 ચાંદલા કરવા. એટલે શું બને લાભ? આમ 5 ચાંદલા કરવાના હોય, આપણે તો ડાયરેક્ટ 5 ચાંદલા કરી નાખીએ, 1 2 3 4 5, પણ એવી રીતે કરવાના હોતા નથી. પહેલા વચ્ચોવચ એક ચાંદલો કરવો શ્રી ગણેશાય નમઃ બોલીને, પછી એની આજુબાજુમાં 2 ચાંદલા કરવા, એટલે રિદ્ધિ સિદ્ધિએ નમઃ. પછી એની આજુબાજુમાં 2 ચાંદલા કરવાના, શુભ લાભ, મારું શુભ થાય, લાભ થાય, વૃદ્ધિ થાય, મને સિદ્ધિ મળે. એટલે આવી રીતે 5 તિલક કરવા. તમારા ઈષ્ટ દેવતાનું નામ લખવું, કુબેર ભંડાર ભરપૂર રહે, કુબેરજીનું નામ લખવું, તમારા કુળદેવી માતાનું નામ લખી કુળદેવી માતાને છત્ર છાયામાં અમે આ ચોપડા પૂજન અમાસના દિવસે કરી રહ્યા છીએ. તો નવું વર્ષ અમારું મંગલ થાય. એટલે એ ચોપડાની પૂજા કરવી. એમાં લીલી ધરો ચડાવવામાં આવે છે. તમારો ધંધો લીલો રહે. લીલું કપૂરી નાગરવેલનું પાન મૂકવામાં આવે છે. તમારી લીલી વાડી રહે, એના ઉપર ગોઠમડું મૂકવામાં આવે છે. લીલી કમર કાંકડી મૂકવામાં આવે છે. અબિલ ગુલાલ સિંદૂર, અબિલમ આયુષ્યો વૃદ્ધિ, અબિલ ચડાવવાથી આયુષ્ય વધે. ગુલાલે પ્રીતિવર્ધનમ, ગુલાલ ચડાવવામાં આવે તો યશ અને માન મળે છે. સિંદુરેણાખંડ સૌભાગ્ય
સિંદૂર ચડાવવામાં આવે તેનું સૌભાગ્ય, ધંધો, રોજગાર વધે છે. હરિદ્રામ રોગનાશિની હળદર ચડાવવામાં આવે તો તમારા પૈસા ડોક્ટર પાસે જતા નથી, વકીલ પાસે જતા નથી, પોલીસ પાસે જતા નથી. શુભ લક્ષ્મી તમારા ઘરમાં રહે છે. એ શુભ લક્ષ્મી, કારણ કે ગત વર્ષમાં તમે જુઓ આવક જાવકનો કોઠો આપણે કાઢીએ તો તમારે ગણતરી કરવાની આ અમાસના દિવસે, દિવાળીના દિવસે કે કેટલા મેં પોલીસને આપ્યા, કેટલા મેં ડોક્ટરને આપ્યા, કેટલા મેં વકીલને આપ્યા અને કેટલા મેં મારા પરિવાર પાછળ ખર્ચ કર્યા, કેટલું મેં દાન કર્યું, કેટલો મેં ધર્મ આચરણ કર્યું, ધર્માદો કર્યો. આ સેવા કાર્યમાં મમ ભ્રાતા અને સમસ્ત જ્ઞાતિ બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષના જ્ઞાતિના પ્રાણ પ્રિય એવા ડોક્ટર યજ્ઞેશભાઈ દવે પણ કીધું છે કે આ વર્ષે કોઈ ફટાકડા ફોડશો નહીં, આ વર્ષે કોઈ ફટાકડા ના ફોડશો, એ નિમિત્તે કોઈ ગરીબને મીઠાઈ ખવડાવજો. એટલે એમના વતી યજ્ઞેશભાઈ દવેનો તો ખૂબ ખૂબ આભાર. માં લક્ષ્મીજી, માં સરસ્વતી માતા એમને ખૂબ જ આશીર્વાદ આપે એ ભાવ સાથે એટલે આ નવા વર્ષમાં તમે આવક જાવકનો સરવાળો કાઢજો, સરેરાશ કાઢજો અને નવું વર્ષ તમારા માટે મંગલમય બને એ માટે સમયસર મુહૂર્ત પ્રમાણે ગોર દાદા તમારા શાસ્ત્રીજીને, બ્રાહ્મણને બોલાવીને તેને પણ મદદ થાય. એને પણ આ મહામારીના લીધે કદાચ એટલે એને પણ મદદ થાય એટલા માટે એને બોલાવીને મીઠાઈનું બોક્સ આપજો. તમારા ગોર દાદા, તમારા શાસ્ત્રીજી, તમારા જે કઈ ભૂદેવ હોય, બ્રાહ્મણ હોય એને બોલાવીને જ પૂજા કરજો. એને કાજુ કતરીનું, પેંડાનું બોક્સ નહીં, સારામાં સારું તમે જે ખાવ એ જ આપજો. કાજુ કતરીનું બોક્સ આપજો. દક્ષિણા, એમને સંતોષ થાય એટલી દક્ષિણા આપજો અને દક્ષિણા આપી એમને પણ રાજી કરજો. એટલે શુભ મુહૂર્તમાં લક્ષ્મી પૂજા કરજો. શુભ મુહૂર્તમાં કાળી ચૌદસનું જે મુહૂર્ત બતાવ્યું એ આખો એપિસોડ સાંભળ્યો હશે તો આપણને ખબર હશે તો એ જ મુહૂર્તમાં તમારા ઘરનો કકળાટ કાઢજો. વર્ષના છેલ્લા અંતિમ 3 દિવસ મહાકાલી, મહાલક્ષ્મી, મહાસરસ્વતીના છે એટલે આ અમાસના દિવસે શનિવારે માં સરસ્વતીની સુમતિ પ્રાપ્ત થાય, સંસ્કાર પ્રાપ્ત થાય. એટલે પરિવાર સાથે બેસીને લક્ષ્મી પૂજા કરજો, પરિવાર સાથે બેસીને ઘરનો કકળાટ કાઢજો. જૂનું મનમાં જે કંઈ પણ કચરો હોય, જૂની વાતો હોય, એ બધી ભૂલી જજો આ કાળી ચૌદસના દિવસે. એને જ કકળાટ કાઢ્યો કહેવાય છે. અને પરિવાર સાથે ભેગા મળીને, ભેગા બેસીને સુસંસ્કાર આવે, સુમતિ આવે એટલા માટે સરસ્વતી પૂજા પણ આપ કરજો. બિલકુલથી કહી શકાય કે શાસ્ત્રીજી સાથે સાથે આપણે વાત કરવાની છે, એક જ દિવસમાં બે તિથિ આવે છે. તેનું કારણ શું છે ને ક્ષય તિથિનું શું કારણ છે? તિથિ ક્ષય કેમ થતી જાય છે? ખૂબ જ આ ખરેખર મેં પહેલા જે ઉપમા આપીને પાર્થભાઈ કે પત્રકાર નારદ મુનિ સમાન હોય છે. આ એવો વિદ્વાન જે પ્રશ્ન કરે એ પ્રશ્ન કર્યો છે. આ પ્રશ્ન જલ્દી કોઈને ઉદ્ભવ થતો નથી કે આવી તિથિઓ શું કામ આવે છે. એટલે નારદ મુનિનું શું કામ હતું? પત્રકાર છે ને એને નારદ મુનિનું સમાન કહેવામાં આવે છે અને તમે સાક્ષાત નારદ મુનિ સમાન છો એટલા માટે આ પ્રશ્ન તમે પૂછ્યો છે. એટલે અહીંની વાત અહીંયા કરવી, અહીંની વાત અહીંયા કરવી અને એમાંથી સારું શું લાગે છે એ જ ગ્રહણ કરવું, એનું નામ પત્રકાર. તેવા પૂરેપૂરા ગુણ આપમાં મને દેખાયા માટે ખૂબ જ સુંદર પ્રશ્ન પૂછ્યો છે કે આવી ભાગી તિથિઓ, ક્ષય તિથિઓ, ભેગી તિથિઓ શું કામ આવે છે? તો મારા દર્શક મિત્રોને હું જણાવીશ કે સાચું મુહૂર્ત તમને મળે એટલા માટે આ ભેગી તિથિઓ કરવામાં આવેલી હોય છે. ખગોળ શાસ્ત્રી દ્વારા મુહૂર્ત પ્રકરણ જે વિદ્વાનો છે જે ચંદ્ર અને ગ્રહ નક્ષત્રની કળાને જે સમજે છે એટલા માટે સાચું મુહૂર્ત મળે. એના યજમાન, મારા યજમાન છે તો મારા યજમાનને હું સારા મુહૂર્તમાં પૂજા કરાવું, કાળ ચોઘડિયામાં પૂજા ન કરાવું જેથી મારા યજમાનની અધોગતિ થાય. કારણ કે યજમાન સુખી તો અમે સુખી, જો અમારા યજમાન દુખી તો અમે દુખી જ રહેવાના છીએ. એટલે સાચું મુહૂર્ત મળે રાજાને, યજમાનશ્રીને એટલા માટે તિથિને ભાગ પાડવામાં આવે છે. અને એ ચંદ્રની કળા ઉપર જાય છે. ચંદ્રની કળા કેવી છે? કારણ કે દર 3 વર્ષે અધિક મહિનો આવે છે એટલે એવું કીધું છે કે દર મહિનામાં એક વખત એક ક્ષય તિથિ આવે અને એક ભાગી તિથિ આવે. દર મહિને એક વખત. તો 12 મહિનામાં 12 થયા, 12 મહિનામાં 12 થયા. બિલકુલ. હા, અને એવા 3 વર્ષ સુધી 12 નીકળે. 3 વર્ષ સુધી 12 નીકળે એટલે 12 તરી 36. એટલે ત્રીજા વર્ષે શું આવે? અધિક મહિનો આવે છે. એટલે ત્રીજા વર્ષે અધિક મહિનો આવે છે. તો એ ચંદ્રની કળા ભરવા માટે
એ સૂર્યના અક્ષાંશ, રેખાંશ અને ચંદ્રની કળા ભરવા માટે, કારણ કે ચંદ્ર છે એ એની ગતિમાં ચાલે. ચંદ્ર મનનો કારક છે. પૃથ્વીથી સૌથી નજીકનો ગ્રહ છે એ ચંદ્ર છે અને ચંદ્રને આપણે જોઈ શકીએ છીએ. એટલે ચંદ્ર અને સૌથી વધારે આપણને અસર કરે છે અને ચંદ્ર ઉપરથી તિથિ નક્કી થાય છે અને સૂર્ય ઉદય થાય એના ઉપરથી ઉદિત તિથિ ગણવામાં આવે છે. એટલે ઉદય, સૂર્ય ઉદય તો સમયસર થવાનો જ છે. સૂર્ય ક્યારેય એની ગતિ ચૂકતો નથી. સૂર્ય તો સવારમાં એનું જે શુભ મુહૂર્ત જે પ્રમાણે આપેલું છે કે સવારમાં 6 થી 7 ની વચ્ચે જ એ ઉદય થઈ જ જાય. એટલે સૂર્યનું ટાઈમ ટેબલ નક્કી છે, કારણ કે બ્રહ્માંડ ગ્રહનો રાજા સૂર્ય છે, ચંદ્ર તેની પત્ની છે. એટલે એનું ટાઈમ ટેબલ નક્કી હોતું નથી. ચંદ્ર છે એનું ટાઈમ ટેબલ નક્કી હોતું નથી. ચંદ્રની કળા અલગ હોય છે, વિકળા. આપણે રોજ આકાશમાં જોઈએ તો પૂનમના દિવસે ગોળ ચંદ્ર દેખાય છે, પછી એકમના દિવસે આમ અર્ધચંદ્ર દેખાય છે, બીજના દિવસે થોડોક મોટો, ત્રીજના દિવસે થોડોક મોટો, પછી ચોથના દિવસે થોડોક મોટો. એવી રીતે પૂનમ સુધી વધતો જાય અને પૂનમથી લઈને અમાસ સુધી ઓછો થતો જાય. એટલે હવે જે આવશે શુક્લ પક્ષ આવશે, અમાસ પછી જે આવશે દિવાળી પછી, તો એમાં ચંદ્ર વધતો જશે. પહેલા નાનો ચંદ્ર, પછી બીજનો, પછી ત્રીજનો. એટલે એમ ચંદ્ર મોટો થતો જાય છે, પછી વૃદ્ધિ થાય છે. એક વખત એનો અમાસ કૃષ્ણ પક્ષમાં એનો ક્ષય થાય છે અને શુક્લ પક્ષમાં એની વૃદ્ધિ થાય છે. બિલકુલ. એટલે એમાં યજમાન શ્રીઓને સાચું અને શ્રેષ્ઠ મુહૂર્ત મળે એટલા માટે આ ભાગી તિથિઓ કરવામાં આવી છે. અને સાચું અને શ્રેષ્ઠ મુહૂર્તમાં જ યજમાન શ્રી પૂજા કરે એટલા માટે આવી ક્ષય તિથિઓ પ્રમાણે ભાગી તિથિઓના એક દિવસમાં 2 તિથિઓ બતાવવામાં આવી છે પંચાંગમાં. કારણ કે પંચાંગના 5 અંગ છે: તિથિ, વાર, નક્ષત્ર, યોગ અને કરણ. તો એમાં યોગ પ્રમાણે પણ આપ પૂજા કરી શકો છો, પણ આપણે તિથિ પ્રમાણે પૂજા કરીએ, કારણ કે ધનતેરસ એ તિથિ છે. એ કોઈ વાર પ્રમાણે આપણે પૂજા કરતા નહીં. ધનતેરસ ગુરુવારે આવે, મંગળવારે આવે, શુક્રવારે આવે, એ તો ગમે ત્યારે આવે. પણ આપણે શેમાં પૂજા કરવાની છે? ધનતેરસ. તેરસના દિવસે જ આપણે પૂજા કરવાની છે. ધનતેરસ ક્યારે છે? તો ધનતેરસ શુક્રવારે સાંજે 6 કલાક સુધી જ છે. તેરસનો ચંદ્ર જે આપણે જોઈએ, તેરસમાં કેવો ચંદ્ર હોય તો પહેલા તમે જોયો હોય એનો ફોટો પાડી લો તો તમને આ જ દેખાય એમ. એટલે તેરસનો ચંદ્ર શુક્રવારે સાંજે 6 કલાક સુધી જ છે. એટલે તિથિ ચંદ્રના આધારે નક્કી થાય છે. નક્ષત્ર 8 દિવસ રહે છે. સૂર્ય છે એ 24 કલાક રહે છે. એટલે સૂર્યની ગણના 24 કલાકની છે. હા, ચંદ્રની ગણના છે, ચંદ્ર રહે છે 12 માસ, પણ એ તિથિ પ્રમાણે છે. એટલે શુક્લ પક્ષ, કૃષ્ણ પક્ષ, એટલે સવારે અને સાંજે, એટલે એની તિથિ નક્કી કરવામાં આવે છે. તો કાળી 14 એ 14 તિથિ, એટલે આપણે કાળી 14 તિથિની પૂજા કરવાની છે. નક્ષત્ર, યોગ, કરણ આ બધાના સમય છે. એટલે પંચાંગના જે 5 અંગ છે, તિથિ, તો આપણે તિથિની પૂજા કરીએ છીએ. ધનતેરસ, કાળી 14 ને દિવાળી. એટલા માટે શુક્રવારે હોઈ શકે, ગુરુવારે હોઈ શકે, નક્ષત્ર પણ કોઈ પણ હોઈ શકે, એને કોઈ લેવા દેવા નથી. પછી એમાં કાળ જો ઘડ્યું હોય તો પણ ચાલે, પણ તેરસ આવે છે ને તો તમે ધનની પૂજા કરી શકો. દિવાળી, સરસ્વતી, ચોપડા પૂજન આવ્યું, અમાસ આવી, આસો વદ અમાસ, તો એ અમાસના દિવસે જે પૂજા થાય. પછી એમાં કાળ જો ઘડ્યું આવતું હોય કે પછી કોઈ મૂળ નક્ષત્ર હોય કે ખરાબ નક્ષત્ર હોય, એનાથી કોઈ વાંધો નથી, પણ આપણે અમાસના દિવસે જ પૂજા કરવી જોઈએ. એટલા માટે આવી ભાગી તિથિઓને ભેગી કરવામાં આવે છે અને સાચું મુહૂર્ત મળે, યજમાન શ્રીને શ્રેષ્ઠ મુહૂર્ત મળે ને એનું કલ્યાણ થાય. એટલા માટે શુભ મુહૂર્તમાં પૂજા કરવી જોઈએ. બિલકુલ. એટલે શુભ મુહૂર્તમાં પૂજા કરવી જોઈએ, તમને સારું એવું મુહૂર્ત, સારા એવા તમને ફળ પણ મળે છે. કદાચ કહેવાય કે આ વર્ષના અંતે પડતર દિવસ આવે છે. એટલે પડતર દિવસ કેમ આવે છે, એની પાછળના કારણ શું છે? બિલકુલ સાચી વાત છે કે આ વખતે નવા વર્ષમાં જ પડતર દિવસ આવી રહ્યો છે. એટલે રવિવારે સવારમાં 10:30 સુધી જ અમાસ તિથિ છે અને પછીનો જે આખો સમય છે એ પડતર દિવસ છે. એટલે નવું વર્ષ આરંભ થતો નથી, કારણ કે શુક્લ પક્ષનો આરંભ થતો નથી. નવા વર્ષનો તો આરંભ થઈ જશે. ઘણા લોકો રવિવારે જ મનાવવા માંડશે, એને કોઈ ફરક નથી પડતો તિથિ સાથે કે વાર સાથે કે નક્ષત્ર સાથે કે મુહૂર્ત પંચાંગ સાથે. કોઈ અમુક તો એની રીતે જ મનાવતા હોય છે. પણ તિથિનો આરંભ ક્યારથી થાય છે?
તો તિથિનો આરંભ રવિવારે સવારમાં 10:30 સુધી અમાસ તિથિ છે. એટલે 10:30 પછી પડતર દિવસનો આરંભ થાય છે, એટલે એને પડવો કહેવાય છે કે આ એક વધારાનો દિવસ છે. મેં ના કીધું કે અધિક મહિનાનો ગેપ ભરવા માટે આવું દરેક મહિનામાં, તો આ વર્ષે પહેલા જ દિવસે આવે છે, આવું 12 મહિનામાં 12 વખત આવે છે, પણ આપણને યાદ રહેતું નથી. આપણને ક્યારે યાદ રહે ખબર છે? આવું તહેવારમાં કંઈક આવ્યું હોય ને, નવરાત્રીમાં કંઈક આવ્યું હોય, કાં તો આવું તહેવારમાં, તો જ આપણને યાદ રહે. બાકી આડે દિવસે આવું દર મહિને એક ક્ષય તિથિ, એક ભાગી તિથિ, એક પડતર દિવસ આવતો જ હોય છે. દર મહિનામાં એક વખત આવતો જ હોય છે, પણ એમાં આપણને ધ્યાન રહેતું નથી, કારણ કે એમાં કોઈ તહેવાર, એમાં આપણને કોઈ કામ નથી હોતું. પણ આ વર્ષે નવા વર્ષમાં જ પડતર દિવસ આવી રહ્યો છે. એ બિલકુલ વાત આપ પાર્થભાઈની સાચી વાત છે કે નવા વર્ષના પ્રથમ દિવસે જ પડવો છે. એટલે નવું વર્ષ અને ભાઈબીજ એ બંને ભેગા છે સોમવારના દિવસે. એટલે ભાઈબીજ સાંજના સમયે તેનો આરંભ થાય છે, અને પછી રાબેતા મુજબ બીજ, ત્રીજ, ચોથ અને લાભ પાંચમના દિવસો છે. એટલે બિલકુલ સાચી વાત આપની કે આ વર્ષે પ્રથમ વર્ષમાં જ પડતર દિવસ પડવો આવી રહ્યો છે. એ 10:30 પછી અમાસ તિથિ પૂર્ણાહુતિ લેશે. રવિવારે 10:30 કલાકે અમાસ તિથિ પૂર્ણાહુતિ લેશે. ત્યાર પછી પડતર દિવસ આવશે. એટલે કે ચંદ્રની કળા, કારણ કે ચંદ્ર તો રાત્રે જ દેખાય, દિવસે દેખાવાનો નથી આપણને. એટલે ચંદ્ર કેવો છે એ જોવા માટે અત્યારે તો ખબર ના પડે, એ દિવસે જ ખબર પડે. એટલા માટે સવારમાં 10:30 થી લઈને જ્યાં સુધી ચંદ્ર ન ઉગે, એટલે ચંદ્રોદય કેટલા વાગે થશે? સાંજે. ચંદ્ર છે તો ખરા, પણ ઉદય નથી થતો, દેખાતો નથી. એટલે એ ઉદય જ્યારે અંધારું થશે આકાશ મંડળમાં, ત્યારે આપણને દેખાશે, અને ત્યારે ખબર પડશે કે ભાઈ હવે પડતર દિવસ પૂરો થયો. એટલે પડતર દિવસ માત્ર 6 કલાકનો જ છે, વધારે નથી. એટલે નવા વર્ષનો આરંભ સાંજે જેવો ચંદ્ર દેખાશે એટલે એકમ તિથિ ચાલુ થઈ જશે. એટલે સાંજે જેવો ચંદ્ર દેખાય રવિવારના દિવસે સાંજે જેવા ચંદ્રના દર્શન થાય એટલે સમજી લેવાનું કે નવા વર્ષનો આરંભ થઈ ગયો છે. પ્રથમ તિથિ એકમ, કારતક સુદ એકમનો આરંભ થઈ ગયો છે. એટલે સાંજે 6 કલાકે કારતક સુદ એકમનો આરંભ થઈ જશે. બિલકુલ. શાસ્ત્રીજી, આપણે વાત કરવા જઈએ તો ખરેખર આ વખતની જે તિથિઓ છે તેના પણ ઘણા બધા આ વખતે ફરક છે. તેની અસર કદાચ આ નવા વર્ષમાં કેટલી પડશે તેની પણ વાત કરીએ તો આવનારું આ છેલ્લું વર્ષ કેવું હશે, અને જે કહી શકાય કે આવનારું હવે આ જે વર્ષ છે 2021 એ કેવું હશે લોકો માટે? કારણ કે જે કહી શકાય કે તેનું કદાચ આ દેખાડી જે અત્યારની તિથિઓ છે કે જે રીતે આ કહી શકાય કે અલગ અલગ તિથિઓ પણ જે ભેગી છે તેનું જે પડતર દિન છે તેની અસરો કેવી રહેશે દરેકના લોકો ઉપર. ને ખાસ કરીને ભારત દેશની વાત કરવામાં તો ભારત દેશના રાજકારણમાં, ભારત દેશની અર્થતંત્રમાં આની કેવી અસર રહેશે? બિલકુલ ભવિષ્યની ચિંતા વધારે છે, અને તમે તો પત્રકાર બંધુ છો એટલે તમને તો વધારે હોય, કારણ કે તમારે પણ આગળ વાત પહોંચાડવાની હોય. તો જેથી આ પણ મારી વાત આપ પહોંચાડશો એ બદલ આપનો આભાર. અને હું કહેવા માંગીશ કે આવનારા વર્ષમાં જે પડતર દિવસ આવી રહ્યો છે એટલે વધારાનો દિવસ કહેવાય. પડવો એટલે કે વધારાનો સમય એ માત્ર 6 કલાકનો છે. એટલે 6 કલાકનો છે એટલે સમજી લેજો કે 6% વ્યાજ તમારે ભરવું પડશે. જે ગત વર્ષ હતું એના આધારે આપણે જો આપણે આવનારું ભવિષ્ય જોઈએ, આપણે ફ્યુચર વિશે આપણે વિચારીએ તો ગત વર્ષમાં 2019માં જ્યારે દિવાળી આવી હતી ત્યારે ક્ષય તિથિ હતી, ત્યારે તિથિનો નવા વર્ષનો જ નાશ થતો હતો, એટલે એકમ તિથિનો નાશ થતો હતો. આ વખતે તો એકમનો વધારો છે, એક તિથિનો વધારો છે. પણ આપણે જૂનું પંચાંગ જોઈશું તો 2019માં એટલે વિક્રમ સંવત 2075 એ વખતે દિવાળી પછી જયારે 2020 નો આરંભ થવાનો હતો જાન્યુઆરીમાં, તો એ વખતે એવું હતું કે ભાઈ આ વર્ષે બેસતા વર્ષનો નવા વર્ષમાં પહેલી તિથિ ક્ષય છે, એટલે અમાસ પછી ડાયરેક્ટ ભાઈબીજ આવી જતી હતી. વચ્ચે કોઈ સમયગાળો હતો નહીં. અમાસ પછી ડાયરેક્ટ ભાઈબીજ જ હતી, એટલે એકમનો નવા વર્ષનો ક્ષય હતો. તો આપ જોવો છો કે 2000 વર્ષ ખૂબ જ મહામારી સહન કરવી પડી, કેટલાક હોનારતો સહન કરવા પડ્યા, અને આર્થિક તન મન અને ધન ઘણા બીમાર પડ્યા, ઘણા કોરોના મહામારીથી બચી ગયા. એવા અમારા પાર્થભાઈ રાવલ કે જેને કોરોના થયો પણ એ ભરદ્વાજ ઋષિના ડીએનએ એનામાં હતા,
હા, અને સેવા કાર્ય બ્રહ્મ સમાજ સેવામાં અગ્રસેવ હતા એટલે બચી ગયા. પણ ઘણા લોકો જે બચી નથી શક્યા, તો આ ગત વર્ષમાં પરમાત્માએ આત્માને શાંતિ આપે એ નિમિત્તે આપણે બધા શ્રદ્ધાંજલિ પણ આપણે આપીશું કે આ વર્ષ જલ્દી ભૂલાઈ જાય. તો આ 2019માં જે ક્ષય તિથિ હતી એના લીધે આખું વર્ષ બેકાર ગયું. બિલકુલ 2020 આખું વર્ષ બેકાર ગયું છે. બિલકુલ. કોઈ પણ આગળ વધી શક્યું નથી, અને જે કંઈ પણ જેની પાસે ખજાનો હતો એ ખૂટ્યો, ક્ષય થયો. અંબાણી હોય કે પછી અદાણી હોય, હા, એનો ખજાનો થોડોક ઓછો થયો છે. હવે હાથીના મોઢામાંથી લાડવો પડી જાય એને કઈ ફરક નહીં પડે. હાથીને શું ફરક પડવાનો? કોઈ એક લાડવો નતો ખાતો, એને કઈ ફરક નહીં પડે, પણ ઓછો તો થયો એક. એટલે ક્ષય તિથિ આવતી હતી ક્યારે? 2019માં જયારે દિવાળી હતી ત્યારે ક્ષય તિથિ હતી. આ વખતે શું છે? પડવો છે, વધારાની તિથિ છે, પડતર દિવસ આવે છે. એટલે કે તમારું આ 2021 નું વર્ષ વિક્રમ સંવત 2077 નું વર્ષ નોર્મલ રહેશે. બહુ વધશે નહીં, બહુ ઓછું પણ નહીં થાય. જો તમે હોમ લોન 8% ભરતા હો તો કદાચ 2% ઓછું થશે, 6% આવી જશે, કારણ કે 6 કલાકનો આ વખતે પડતર દિવસ છે. કદાચ તમારો પગાર 60,000 હોય કે 16,000 હોય કે વધારાનો હોય તો એમાં 6% વધવાની શક્યતા વધે છે. 6% વધશે, લાખે 6% વધશે, એટલે કદાચ 600 રૂપિયા પગાર વધશે આ નવા વર્ષમાં. બધાયનો મોંઘવારી દર 600 રૂપિયા વધશે, મોંઘવારી પણ 6% વધશે, કારણ કે 6 કલાકનો ગેપ આમાં આવે છે. બિલકુલ. અને એ બાબતે હું કહેવા માંગીશ કે આવનારું વર્ષ આમ તો નોર્મલ છે. થોડીક મહામારી પણ હજી આ વર્ષમાં આપણે સહન કરીએ, કારણ કે પડતર દિવસ છે એટલે દિવસો વીતશે, ખાલી સમય પસાર થશે, પણ આપણે હતા અને ત્યાં ને ત્યાં જ રહીશું. બહુ લાંબો ફરક નહીં પડે. 2021 જલ્દી નીકળી જશે, કારણ કે આવા પડતર દિવસ આવે છે એટલે જલ્દી નીકળી જશે. પણ જેમ છે એ જ સ્થિતિમાં રહેવાનું છે. થોડીક શાંતિ મળશે, આરામ કરવાનો જો વર્ષ બતાવ્યો તો 2021 છે. બિલકુલ. આ 2021માં તમને થોડીક શાંતિ મળશે, આરામદાયક કામ મળશે, મનને ગમે એવું કામ મળશે, આરામદાયક, થોડીક શાંતિ લાગશે, આરામ મળશે, રાહત રહેશે. પણ આર્થિક સ્થિતિ તો જેમ છે એમ જ રહેશે. કદાચ 6% વધવાની શક્યતા છે, એટલે કે દેવું વધે ખરા, પણ ઓછું થવાની કોઈ શક્યતા છે નથી. દેવું વધશે 2021માં 6% વ્યાજ વધવાનું બધાયનું. દેવું વધશે કારણ કે પડતર દિવસ છે. હા, અને જેમની પાસે ખજાનો ભરેલો છે તો એનું 6% ઓછું થશે. બિલકુલ. પણ જેમ નોર્મલ છે એમ આ 2021 નું વર્ષ એવું લાગે છે. બાકી હરી ઈચ્છા બળવાન, અને જે કંઈ પણ કર્મ કર્યા હોય તો કર્મ આધીન દેવતા, કર્મ જેવું કર્યું હોય એવું ફળ મળે છે. બોયા પેડ બબુલ કા તો આમ કહા સે હોય, એટલે જેવું વાવીશું એવું ફળ મળશે. એટલે 2021માં વર્ષ પણ એવું જ છે કે જેવું વાવીશું એવું જ આપણને ફળ મળશે. બિલકુલ બિલકુલ. તો સાથે સાથે જે રીતે યુદ્ધના પણ જે રીતે આપણને સમરાંગણ જોઈ રહ્યા છે કે અત્યારે કદાચ યુદ્ધના પણ ભણકારા ક્યાંક ને ક્યાંક વાગી રહ્યા છે 2020માં. આપને શું લાગી રહ્યું છે 2021માં શું વૈશ્વિક યુદ્ધ કોઈ પણ રીતે થશે? વિશ્વ યુદ્ધ તરીકેનો કોઈ જ આશા નથી વૈશ્વિક યુદ્ધ થવાની. આ 100% બધી ચેનલો વાળા કહે છે કે ભાઈ યુદ્ધ થવાની શક્યતા છે, યુદ્ધ થવાની શક્યતા છે, પણ જ્યોતિષ પ્રમાણે કોઈ પણ શંકા, હું 100% ગેરંટી સાથે કહું કે તાર્કિક યુદ્ધ થશે. પણ કીધું છે તોપ ગોળા ને એવી રીતે યુદ્ધ નહીં થાય, વાક બાણ યુદ્ધ થશે. કારણ કે પડતર દિવસ છે, પડવો છે, 2021 છે, વિક્રમ સંવત 2077 નો આરંભ થશે. એટલે તાર્કિક યુદ્ધ થશે, વાક યુદ્ધ થશે. પણ હિંસા થશે ને તો આવી રીતે થશે જેમ કોરોના મહામારી જેવી કેવી હિંસા થઈ, આવી હિંસાઓ થવાની શક્યતા છે. પણ એ પણ 2021માં બહુ જ ઓછી છે, બહુ જ સામાન્ય છે. એટલે યુદ્ધના એંધાણ ખૂબ જ ઓછા છે. 2021માં તો યુદ્ધ નહીં થાય એ 100% ગેરંટી. કારણ કે પડતર દિવસ છે, એમને એમ રહેશે, આખું વર્ષ પડતર થઈ જશે. કારણ કે વર્ષનો પહેલો જ વર્ષ જો પડવો આવતો હોય તો આખું વર્ષ પડી જશે. જેમ 2020 નો ક્ષય થયો કારણ કે એમાં ક્ષય તિથિ હતી, એમ આ પડતર દિવસ છે તો 2021 પણ પડતર એટલે કે પડ્યું રહેશે. કોઈ એની ગણના નહીં થાય અને એમાં કોઈ મોટા નિર્ણયો લેવાય એવી શક્યતા મને દેખાતી નથી. 2021માં પણ કોઈ મોટા નિર્ણયો નહીં લેવાય એવી શક્યતા 2021માં વિક્રમ સંવત 2077માં દેખાતી નથી. યુદ્ધની તો જરાય નહીં. વાક યુદ્ધ થશે, તાર્કિક યુદ્ધ થશે, બૌદ્ધિક યુદ્ધ થશે, પણ એવું
હિંસા થાય અને અણુબોમ્બ ને આ તે જે ગોળી દ્વારા ને એવા બધા યુદ્ધ થવાના નથી બિલકુલ. એટલે કહી શકાય કે 2021નું વર્ષ સામાન્ય રહેશે અને ખાસ કરીને જ્યોતિષ અનુસાર આ વર્ષ 2021નું સામાન્ય રહેશે. જે રીતે યથા પરિસ્થિતિ છે તે પ્રમાણે રહેશે. દર્શક મિત્રો, આજના અમારા પ્રોગ્રામમાં બિલકુલથી આપને દરેક ખ્યાલ આવી ગયો હશે. ખાસ કરીને જે આ કાર્યક્રમમાં અમે આજે ભૌગોલિકીય પણ વાત કરી કે જે રીતે ભૂગોળ છે, જ્યોતિષ શાસ્ત્ર છે, તેની ગણના સાથેના જે દિવસો છે, તિથિઓ કેમ એક જમાં બે આવે છે, ખાસ કરીને ધનતેરસની પૂજા કઈ રીતે કરવી જોઈએ અને તે પૂજા તમે કઈ રીતે કરશો તો તમને શું ફળ મળશે તેની પણ વાત કરી. ચોપડા પૂજનના પણ તમને મુહૂર્ત કહ્યા. ખાસ કરીને ધનતેરસના પણ અમે તમને મુહૂર્ત કહ્યા. એ પ્રમાણે જો આપ પૂજા વિધિ કરશો તો બિલકુલથી તમને ચોક્કસ ફળની પણ પ્રાપ્તિ થશે. પરંતુ હવે પણ જો વાત કરવા જઈએ તો ખાસ કરીને આગામી વર્ષ જે પ્રમાણે શાસ્ત્રીજીએ કીધું કે 2021નું વર્ષ સામાન્યતઃ રહેશે. માય ટીવી ગુજરાતી ટીમ તરફથી અમારી આશા અને અપેક્ષા છે કે અમારા દર્શકોના આગામી વર્ષ ઘણું સારું જાય તેવી પણ અમે અભિલાષા પાઠવીએ છીએ. નૂતન વર્ષાભિનંદન. નમસ્કાર. નૂતન વર્ષાભિનંદન. નવા વર્ષના નૂતન વર્ષાભિનંદન. માય ટીવી ગુજરાતીને દરરોજ નિહાળવા માટે તમે અમારી ચેનલને યુટ્યુબ પર લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને હા, બેલ આઇકનને ક્લિક કરવાનું ચૂકશો નહીં, જેનાથી આપને અમારા દરેક અપડેટ્સ મળતા રહે. સાથે સાથે અમારા ફેસબુક પેજને પણ લાઇક કરો, જેનાથી તમે અમારા દરેક કાર્યક્રમને નિહાળી શકો. તથા અમારું વેબ પેજ પણ ઉપલબ્ધ છે www.mytvgujarati.in. ટાઈપ કરી અમારા પેજ પર દરરોજના કાર્યક્રમને નિહાળી અન્ય વિગતો પણ મેળવી શકો છો. અમારી ચેનલ 24/7 hours નિહાળવા માટે ગૂગલ પ્લે સ્ટોર પર અમારી એપ્લિકેશન ઉપલબ્ધ છે, જેના પર અમારા કાર્યક્રમ તો નિહાળી શકશો જ, સાથે સાથે ગુજરાત સહિત અન્ય રાજ્યોના સમાચાર પણ નિહાળી શકશો. તો જોડાયેલા રહો માય ટીવી ગુજરાતીની સાથે.